અને વાત કરીશું જૂનાગઢની તો જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે આવેલ વામન મંદિરમાં વામન જન્મોત્સવ ઉલ્લાસપૂર્વક ઉજવાયો છે। આ મંદિર સમગ્ર ભારતમાં એકમાત્ર છે જ્યાં વામન ટ્રસ્ટ દ્વારા ભાદરવા સુદ 12ના દિવસે વિશેષ પૂજા આરતી અને શોભાયાત્રા થાય છે। પુરાણ મુજબ ભગવાન વિષ્ણુના અવતાર વામનજી દ્વારા દૈત્યોના ત્રાસથી પૃથ્વી અને સ્વર્ગને બચાવવામાં આવ્યું હતું। આ પૌરાણિક કથાને યાદ કરીને ભક્તોએ ઉત્સવમાં ભાગ લીધો। સ્થાનિકો અને શ્રદ્ધાળુઓ દ્વારા મંદિરના વિકાસ માટે સરકાર પાસે માંગણી કરવામાં આવી છે। મારું નામ ચંદુભાઈ નાથાભાઈ કાચા, હું આ મંદિરમાં કાર્યકર્તા તરીકે છું। નગરમાં આ પ્રાચીન મંદિર વામન ભગવાનનું મંદિર ભારતભરમાં એકમાત્ર મંદિર છે। આખા ભારતમાં ક્યાં પણ એક મંદિર વામનજીનું છે નહીં। પ્રાચીન સમયનું પુરાતત્વ વિદ્યાનું આ મંદિર વિષ્ણુ ભગવાનનો પંચમ અવતાર છે અને આ મંદિરનો વિકાસ થાય એવો નગરજનોની ભક્તજનોની અપેક્ષા છે। સરકાર આ માગણી ધ્યાને લઈને આ પ્રાચીન મંદિરનો વિકાસ થાય અને નગરની અને મંદિરનો જીર્ણોદ્ધાર થતાં પર્યટનોનું પણ આવક જાવક વધશે, જેનાથી નગરની આર્થિક સ્થિતિ, નગરનો ઉદ્યોગ ધંધો વિકાસ પામશે અને મંદિર પ્રતિષ્ઠિત થતાં ભારતભરમાં પ્રખ્યાત થશે અને એને કારણે નગરમાં આવક જાવક પર્યટનોની વધશે। આ માગણી ધ્યાને લઈને સરકારને વિનંતી છે, ભક્તજનો દ્વારા નગરોની માગણી છે કે પ્રાચીન તત્વ દ્વારા અને સરકાર દ્વારા આ મંદિરનો પૂર્ણ વિકાસ થાય, પુનરુદ્ધાર થાય અને ધાર્મિક વિકાસ થાય, લોકોની લાગણીઓ પૂર્ણ થાય એવી અમારી નગરજનોની ભક્તજનોની પૂર્ણ અપેક્ષા માગણી છે। આપના નામથી? હા, ચાલો, મારું નામ છે વિપુલભાઈ મધુકાંતભાઈ પંડ્યા। હું વંથલીનો રહેવાસી છું। આ મંદિર ઘણા વર્ષોથી અહીંયા સ્થાપિત છે। ભગવાન શ્રી વામનજી ભગવાનનો જન્મ અહીંયા થયેલો છે, જેથી કરીને ગામનું નામ વામન સ્થળી પડેલું છે। અને જ્યારે બલિરાજાએ 99 યજ્ઞ કર્યા હતા અને એનો 100મો યજ્ઞ ચાલુ થતો હતો, 99 યજ્ઞ કર્યા પછી 100 યજ્ઞ પૂરા કરે તો એને ઇન્દ્ર બનાવવા પડે, પણ વિષ્ણુ ભગવાને વિચાર કર્યો કે આ તો રાક્ષસોનીનો રાજા છે એટલે ઇન્દ્ર ન બની શકે, એટલે એનો 100મા યજ્ઞનો ભંગ કરવા માટે વિષ્ણુ ભગવાને વામન અવતાર લીધો વંથલીની અંદર અને ભૃગુ કચ્છની અંદર એના 100મા યજ્ઞનો ભંગ કરવા માટે 3 ડગલામાં આખી પૃથ્વી, આખું અંતરિક્ષ લઈ લીધું અને છેલ્લો પગ ભગવાને બલિરાજાના માથા ઉપર મૂકીને બલિરાજાને પાતાળમાં મોકલી દીધા। એવી રીતે એના 100મા યજ્ઞનો ભંગ કરાવી અને વંથલીની અંદર ભગવાન વામનજીનું મંદિરની સ્થાપના કરવામાં આવી અને આ વામનજી મંદિર આખા વિશ્વમાં એક જ મંદિર છે કે જેથી કરી અને વામનસ્થળી ગામનું નામ પડેલું છે। અને દર વર્ષે પરંપરા મુજબ ભગવાન વામનજીનો જન્મોત્સવ ભાદરવા સુદ 12ના દિવસે ઉજવવામાં આવે છે અને વંથલી નગરના બધા લોકો રથયાત્રામાં જોડાય છે। રથયાત્રા આખા નગરમાં જરી સૂર્યકુંડમાંથી જળ લઈ ભગવાન ઉપર અભિષેક કરવામાં આવે છે। આવી રીતે પરંપરા મુજબ દર વામન જન્મોત્સવ ઉજવવામાં આવે છે।